जब कभी भी सुनोगे गीत मेरे संग संग तुम भी गुनगुनाओगे। हाँ तुम मुझे भुला न पाओगे। हाँ तुम मुझे मोहम्मद रफी साहब નામ જ કાફી છે. આપણે બધા એમના ગાયેલા ગાયનો ગાવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ આજે જ નહીં પણ જ્યારે પણ આપણે એમના વિશે એમના ગાયેલા ગાયનો કહીએ છીએ ત્યારે હું પોતે એમ સમજુ છું કે આપણે એમને શ્રદ્ધાંજલિ જ આપીએ છીએ, કારણ કે આપણે એમના પગના નખ જેટલા પણ એમની બરાબરી કરી શકીએ તેમ છીએ જ નહીં. મોહમ્મદ રફી સાહેબ એટલે એમ કહેવાય કે એમણે દરેક પ્રકારના ગાયનો ગાયા છે. ભજન, રોમેન્ટિક, બાળકોના હોય કે ક્લાસિકલ હોય, અને એમની અમુક રીલો આપણે સાંભળીએ તો એમણે જેની પાસે પૈસા નહોતા એના માટે પણ ગાયું છે, અને જેવા કલાકારોને કોઈ નહોતું ઓળખતું, કદાચ ગાયન સ્ટુડિયોમાં રેકોર્ડ થઈ ગયું અને પછી ખબર પડે કે ના યાર આ તો બચ્ચનનું ગાયન છે, આ બચ્ચન ગાવાનો છે પડદા પર, તો ડાયરેક્ટર એમ કે ના બરાબર છે, તો એમ કે ના મારે ફરી ગાવું જ પડશે, આ ગાયન નહીં ચાલે, કારણ કે મેં તો રાજેન્દ્ર કુમારને અનુલક્ષીના ગાયન ગાયેલું છે. એટલે એ મોહમ્મદ રફી હતા જેમની આજે આપણે 101મી બર્થડે ઉજવીએ છીએ અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. તો આજે આપણે સૌ મોહમ્મદ રફી સાહેબના ગાયનો ગાઈશું અને એમને શ્રદ્ધાંજલિ આપીશું. થેન્ક યુ. મોહમ્મદ રફીને શ્રદ્ધાંજલિ આપતું ગીત ગાયક મોહમ્મદ અઝીઝે ગાયેલું છે, એ અત્યારે આપણે પહેલાં સાંભળીએ, ત્યાર પછી આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ.